સુરતમાં એનડીપીએસના ગુનામાં 1.5 વર્ષથી ફરાર આરોપી કાલીચરણ અરખીતના સ્વાઇનને ધરપકડ કરવામાં આવી છે। આરોપી 2015માં 250 કિલોગ્રામ ગાંજાની હેરાફેરી કરતો ઝડપાયો હતો, જેને વર્ષ 2023માં કોર્ટે 15 વર્ષની જેલની સજા સંભળાવી હતી। જો કે આરોપીને 15 દિવસ પેરોલ રજા મળતા તે બહાર આવ્યો હતો। પેરોલ પર છોડાયેલો આરોપી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસ જહેમત ઉઠાવી રહી હતી। આરોપીને પકડવા પોલીસે શ્રમિકનો વેશ ધારણ કરી પહેરો ગોઠવ્યો હતો, ત્યારે ખેત શ્રમિકના વેશમાં રહેલા પોલીસે ખેતરમાં કામ કરતા આરોપીની ધરપકડ કરી છે। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ફોન લાઈન પર। ધ્રુવ, જણાવશો કે પેરોલ પર છૂટેલા આરોપીની ધરપકડ કરવામાં આવે છે? બિલકુલ હિરલ, સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એનડીપીએસના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી પેરોલ જમ કરીને નાસ્તા કરતા આરોપીને ઝડપી પાડવામાં આખરે સફળતા મળી છે। ખૂબ જ મહત્વની સફળતા એટલા માટે કહી શકાય કે પોલીસે આરોપી કાલીચરણ અરખીત સ્વાઇનને જે ધરપકડ કરી છે તે ઓડિશાના ગંજામ જિલ્લા ખાતે રહેતો હતો અને ગંજામ જિલ્લા ખાતેથી જ તેને ઝડપી પાડ્યો છે। આરોપી એટલો ખુંખાર હતો કે તેના ગંજામ જિલ્લામાં ખૂબ જ મોટું નામ ધરાવતા હતા અને પોલીસ તે પકડવા જાય તો તે ભાગી પણ જતો હતો, તેમ તો કેટલાક સંજોગોમાં પોલીસ પર હુમલો પણ થાય તેવી શક્યતા હતી। આવા સંજોગોમાં વર્ષ 2015માં બે સાગરીતોએ પોતાના વતનમાંથી 250 કિલોગ્રામનું ગાંજો જે છે તે સુરત ખાતે લાવ્યા હતા અને આ સમય દરમિયાન તેને સુરત અને ઉત્તરાયણ રેલવે વચ્ચે ઉત્તરનગર ઝુંપડપટ્ટી પાસે તે ઉતારી દીધો હતો। આ દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી હતી અને ધરપકડ બાદ તેને જે છે તે 15 વર્ષની સજા પણ થઈ હતી। વર્ષ 2023માં નામદાર કોર્ટે 15 વર્ષની સજા કરી હતી અને ત્યારે સજા થયા બાદ પેરોલ 15 દિવસના પેરોલ જમ પરથી ભાગી છૂટ્યો હતો અને આખરે પોલીસે તેને તેના જ ગામ ખાતેથી પકડી પાડ્યો છે। બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આભાર।